માળિયાહાટીનામાં આજે શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શહેરમાં આંખની સારવાર, મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે। આજે અત્રેની વણિક મહાજનવાડીમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો કેમ્પ યોજાયેલ, જેમાં 140 જેવા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાંથી 40 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટમાં કંઈ પણ ચાર્જ લીધા વિના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। છેલ્લા 15 વર્ષની અંદર આ સંસ્થા દ્વારા 18,000 કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવી છે। આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું અને આ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોય રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આજ રોજ તારીખ 17ના રોજ એટલે વર્ષોથી યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ દવા સારવાર કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, ડૉક્ટર આભાબેન આર્ટસેટ માળિયાહાટીના, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ ઘણા વર્ષોથી યોજાય છે। આજ સુધીના અમારી જાણ મુજબ 19,820 ઓપરેશન થયા છે। લઈ જવું, મૂકી જવું, રહેવું ઓપરેશન, નેત્રમણી, ચશ્મા બધું ફ્રી, ફેકો મશીનથી ટાંકા વગરના ઓપરેશન કરવામાં આવે છે। આજ સુધી મેં પણ ઓપરેશન ફેરવ્યું નથી અને આ હિસાબે માળિયા તાલુકામાં આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે। દર મહિના કેમ્પ યોજાતા કેમ્પમાં દાતાઓનો સહયોગ મળે છે, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનો સહયોગ મળે છે અને સર્વે લોકોનો સહયોગ મળે છે। અને આ કેમ્પમાં રમેશ, એના અગ્રણી ભાજપના અમીશભાઈ સિસોદિયા સહિતના સેવાભાવી માણસો, રઘુભાઈ છે, સિરાજભાઈ છે, પૈલાભાઈ છે સહિતના લોકો ઘણી સેવાઓ આપે છે અને જેને કારણે આ કેમ્પ સફળ બને છે। અમારી નેમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો હોવો જોઈએ, એટલે આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ બને છે અને ઘણા લાભ લે છે। આ માટે દાતાઓનો આભાર માનીએ છીએ, સંસ્થાનો આભાર માનીએ છીએ, ઉપરથી કરીને પ્રોત્સાહિત કરનારનો પણ આભાર માનીએ છીએ અને કેમ્પની સફળતાને શુભેચ્છા રાખીએ છીએ।